હાલો, હા તમારું ગામ કયું? એ ભાઈને પાછું આપો તો. ભાઈ વાત કરો ને કોણ ગામ ભાઈ અમીરભાઈ એ હા ભાઈ અમીરભાઈ, તમારું ગામ કયું? ઉદયપુર હતાપર પાસે કરમુર અટક દેવાનું નામ. હા, ને હું કેતા તમે નાતરું જોઈએ એમ? એ કોઈ છૂટું થયેલ એકવાર ધ્યાનમાં એમ કોઈ કિના હાટું કરવું? આપણે એક ભાઈ હારું કરવાનું છે, અમારો માટે જ છે જીણકો. બરાબર, તો મારે કરવાનું હોય ક્યાંય મારા લાયક ધ્યાનમાં હોય તો કેજો. ઠીક. હા 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 એવું હોય. હું હજી વાંઢેસ એકદમ અખંડ વાંઢો છું. હા મારા લાયક કોઈ સિંહણ જેવી હોય ને તો કેજો, એટલે મારે ને એનું બેયનું ભાઈનું ભેગું ક્યાંક કરી નાખીએ. હા એવું હોય તો નહીં થયું. તમને કેમ એવું લાગ્યું કે અમીર બારાડીને કહું કે નાતરું હોય તો મારા ધ્યાનમાં હોય એવું કઈ તમને લાગ્યું? નહીં નહીં, માણા એવા રહ્યા ને તો એવું કોઈ એવું છૂટું બૂટું થયેલ હોય તો નહીં થાય એમ. કે એવું લાગે મારા ટચમાં છોકરીઓ હોય? એ ના ના, એવું ટચમાં ના હોય, પણ કોઈ એવું છૂટું થયેલ હોય ને તો એમ અમીરભાઈ, બીજું કઈ. છૂટું થયેલ થોડું કરાય, કુંવારું જ ગોતાય ને. કુંવારું ભાઈ, હવે આપણે છૂટું એકવાર કર્યું હોય દીએ બીજી વાર દીએ હે દીએ જ ને. ના ભાઈ ના, ઊંચામાં વ્યા ગયા બધા અટાણે. ના ના, એવું કઈ નથી. સમાજમાં ઘણા હોય તો થઈ જાય નિરાતે. હું ખુદ બાકી છું, તમને નથી ખબર? મારા હા, તારા હમ બસ બાકી અખંડ વાંઢો હું આવ આપણે અખંડ. એમ તો આપણે દ્વારકા એકાદી ફેર મુલાકાત થઈ. ઈ ભલે થઈ હોય, પણ હું એમ કહું અખંડ વાંઢો હું. મારા લાયક હોય તો તમે ક્યાંક મારું ગોતજો. બરાબર બરાબર, ભલે ભલે, ક્યાંય ધ્યાનમાં હોય તો. હા હા, કઈ વાત. ઓલા ઉદયપુર રાજસ્થાન સુધી હાલે આપણે, પણ વ્યવસ્થિત છોકરી જોઈએ. ના ના, ભલે 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 ભાઈ, વાંધો નહીં ભાઈ. હો ને? હા ભલે 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 ભલે, એવું ક્યાંય હે તો હું કહે હો નાતરું. હા ભલે ભલે, કોઈ હોય. ભલે ભલે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે આજે મને એક સવારમાં ફોન આવે છે દ્વારકાથી, એક હોટલવાળાનો, કે તમારા કોઈ મિત્રો આવ્યા હતા અને અહીં રોકાણ હતા તમારું નામ આપીને, અને તમારા ભેગી સેલ્ફી પણ એની બતાવી હતી. પછી મેં કીધું કોણ હતું, હું ઓળખતો નહોતો. જે હોય XYZ, આપણે એનું નામ લેવું નથી વિડીયામાં. પણ હવે જે મિત્રો આપણું નામ ક્યાંય ખોટી રીતે વટાવે એનું ખાસ મારે કહેવાનું, દ્વારકા આવો દર્શન કરવા, એ તમારો શ્રદ્ધાનો વિષય છે. પણ ક્યાંય મારું નામ ઓલું ખરાબ ના કરતા, કે જેથી કરી અને મારે નીચું જોવા જેવું થાય. બરોબર, રેગ્યુલર જે ભાડું હાલતું હોય આપીને રોકાવાનું. અને હોટલવાળા તો બધા ઓળખતા જ હોય મને, પણ ક્યાંય એવા મારી યારે સેલ્ફી લીધેલી હોય કે ફોટા લીધેલો હોય એવો ક્યાંય વટાવવા નહીં. અને દ્વારકાની તમામ હોટલવાળાને પણ હું કહું છું કે મારું નામ લઈને કોઈ પણ અહીંયા રોકાય તો ભાડું થતું હોય લઈ લેવાનું. ભલે મારો હગો ભાઈ આવે, મારું ખુદનું લઈ લેવાનું. અને આવું ક્યાંય કોઈ નામ વટાવે તો એનું ધ્યાન નહીં આપવાનું, કેમ કે મારી યારે કોઈ પણ સેલ્ફી લઈ જાય છે ને પછી એનો ઉપયોગ કરતા હોય છે અમારા જિલ્લામાં. તો એના માટે જ ખાસ આ વિડીયો હતો. શ્રદ્ધાનો વિષય છે, દર્શન કરવા આવો, પણ ક્યાંય અમીર બારાડીનું નામ ના વટાવતા, મહેરબાની કરી હાથ જોડું છું. બરાબર, તો એટલે જ હું સવારમાં તમને આ વિડીયોમાં લાઈવ થયો હતો. ચાલો, જય દ્વારકાધીશ, જય મુરલીધર.